ગોપી ટાઈમ જો કેટલો થયો છે અને તું હજુ નાઇટીમાં આટા મારસ. તો અને આ શું મેકઅપ અત્યારે કરીને તારે ક્યાં જવું છે? પકડો ને 1 મિનિટ. ગોપી હું તારી સાથે જ વાત કરું છું. થેન્ક યુ. હા બોલો, જલ્દી બોલો, જલ્દી, ટાઈમ નથી. ગોપી તું આ ઘરમાં નવી આવેલી બહુ છે. યાદ છે. આટલા વાગ્યા સુધી નાઇટ ડ્રેસમાં આટા મારે છે. ભાભી હજુ તો 11 વાગ્યા છે, તમે કેમ આવી વાત કરો છો? 11 તને ઓછા લાગે છે? નીચે મહેમાન આવીને બેઠા છે, એને તને જોવી છે, આવી રીતે હું તને નીચે લઈ જાઉં? મહેમાન આવ્યા છે મને જોવા માટે? ચલો ચલો મળી લઈએ. મગજ ઠેકાણે છે? શું થયું હવે? તમે જ તો કીધું કે મહેમાન આવ્યા છે મને જોવા માટે. તને જોવા માટે આવ્યા છે, પણ આવી રીતે નહીં. આવી રીતે તું ખાલી છે ને તારા ઘરવાળાની સામે રહેજે, બધાની સામે નહીં. કયા શાસ્ત્રમાં લખ્યું છે કે આવી રીતે ઘરવાળા સામે જ રહેવાય? અને તમે તો એવી રીતે રિએક્ટ કરો છો કે જાણે હું કપડાં વિના ઊભી હોય. પહેર્યા છે મેં અને ફૂલ લેન્થ. હું ઘરે છે ને કેવા કપડાં પહેરતી તમને ખબર છે? આટલી અમથી શોર્ટી પહેરતી, અહીંયા જુઓ ફૂલ લેન્થ પહેરીને ઊભી છું. તો એ ગોપી તારા ઘરની અને અહીંયાની વાત અલગ છે. હવે તું આ ઘરની વહુ છે. આ કેટલી વાર યાદ કરાવશો ભાભી? મને ખબર છે મેં મેરેજ કર્યા છે, આ ઘરની વહુ છું. હું આ મેરેજ કરીને આવી છું, આ ઘરની વહુ છું. હું મેરેજ કરીને આવી છું, આ વહુની ઘર છું. મને યાદ રહી ગયું, ગોખાઈ ગયું. હવે કેટલી વાર કહેશો? સારું, તું ફટાફટ કપડાં બદલ અને નીચે આવ. ભાભી કપડાં તો બદલી લઉં, પણ મારે નાહવું પડશે એના માટે. અને નાહવાનું મને એકાત્રા ફાવે. રોજ રોજ શું નાહવાનું? એટલે તું નાયા વગરની આ બધા મેકઅપ કરતી હતી? આ તો નાઈને કોઈ મેકઅપ કરતું હોય? કેવી વાત કરો છો તમે? સારું, એક કામ કર, તારે નથી આવવું નીચે. તું નાઇટીમાં અહીંયા રૂમમાં ને રૂમમાં રહે, જ્યાં સુધી મહેમાન છે ને ત્યાં સુધી. ઠીક છે? આઈડિયા, બેસ્ટ બેસ્ટ. બસ આવા ભાભી ગમે મને. ભાભી તમે આ સાડીમાં કઈ રીતે આટલો વખત ફરી લો છો? 5 મીટરમાં. જેવી રીતે તું નાઇટીમાં ફરી લે છે ને એમ હું સાડીમાં ફરી લઉં છું. વાહ, પણ તમે જરા તમારામાં ચેન્જીસ લાવો ને તો મને ઘરમાં રહેવું ઈઝી પડી જશે. તમે પણ જીન્સ વીન્સ પહેરવા માંડો તો કેમ રહે? નહીં, તું એક પહેરે છે ને એ ઘણું છે મારા માટે. આટલું બધું આ ઘરને નથી બદલવું. ઠીક છે? તું અહીંયા જ રહે. આઈશ. નવા નવા મહેમાન ખબર નહીં કેટલા આવી પડે છે મળવા માટે. નહીં આ લોકોને કંઈ કામ ધંધો નહીં હોય. નવી વહુ આવી નથી કે જોવા માટે ઘૂસી પડે. નિકિતા, એ નિકિતા, આ મારાથી દાદરો ચડાતો નથી. આ ગોપી બહુ શું કરે છે? અને જરા બોલાવને તો ક્યારની રાહ જોઈને ઊભી છો. બા ઉપર નાઇટ ડ્રેસમાં આટા મારે છે, કહેતા હોય તો નીચે લઈ આવું. અરે અશોક છે ને, તું એને નાઇટ ડ્રેસમાં અહીં બોલાવીશ? એટલે જ તો ન બોલાવીને લઈ આવી ને, ઘરનું ખરાબ લગાડવા. ઉપર છે, નીચે આવશે ને ત્યારે મળી લેજો એને. ક્યારનું કીધું છે કે તું વ્યવસ્થિત કપડાં પહેર, પણ સમજતી નથી કોઈ વાતમાં. હવે તમે મારી સાથે અહીંયા ઊભા રહીને વાત કરશો? ત્યાં મહેમાન બેઠા છે, એને તો ચા પાણી પીવડાવું. હું કે આમ ખર્ચો બરચો કઈ કેવો થયો લગન બધું? ખર્ચાની તો વાત પૂછોમાં, પણ ખર્ચો હવે લગ્નમાં કર્યો એ થોડો કઈ ગણાવવાનો હોય. શું થયું ભાભી? ગોપી હા, કેમ કઈ ચિંતા જેવું છે? ના, ચિંતા જેવું તો નથી, પણ એની તબિયત નથી સારી તો એ સૂતી છે, એટલે એને હેરાન ના કરી. તબિયત? કાલનું એને માથું દુખે છે ને તાવ જેવું છે જરા. બા હું સમજુ બધું સમજુ. મોહિતભાઈ તમારે ચા પીવી હોય તો હું બનાવી દઉં. હા ના, ચા નથી પીવી. મને લાગે તમારા હાથની તો ચા બહુ પીધી. મેં કહું આવતો જાઓ, આમ નીકળતો જાવ તો નાના બહુની ચા પીતો જાવ, પણ હવે નસીબમાં નથી લાગતી. પણ એમાં શું, નિકિતા બનાવે કે એ બનાવે, શું ફેર પડે ભાઈ? ના ના બા, ફેર પડે. હવે હું શું કહેતો હતો, હું અહીંથી તો અત્યારે નીકળી જઈશ તો વ્યવહાર કરતો જાઉં છું. ચા તો મને લાગતું નથી કે અરે પણ ચાલ નિકિતા બનાવે તો. આવી રીતે તમે આવ્યા છો ને નીકળી જશો. બહુ બેટાને હેરાન નથી થવું. પછી ક્યારેક આવતા જાતા નજર મારતો જઈશ. મોટા ભાઈને જ આપો ને. અરે એ રાખ લખી ને નાખજો તું. પેલા ચોપડામાં આપણે. હા ભલે. અને રોકાઈ જાવ તો વધારે ના ના સારું. જમીન રોકાવું જાય નથી. રોકાવું નથી.
ચા સાંજે નીકળી જજો, જમીને નીકળી જવાનું. ના ના બહાર રોકાવું નથી, મારે બીજા પછી કામ છે એટલે હો. તો નીકળું. હા ચલો જય શ્રી કૃષ્ણ. કામ ધંધામાં બે ભાઈઓ ધ્યાન રાખજો હો. અને બહુ બેટા કાંઈ હેરાન બિરાન કરે તો મોટા ભાઈને યાદ કરવાનો. ચલો. હા ચાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. પીને અચાનક મજા નથી શું? હમણાં તો ઉપર હતી એ. એમની તબિયત સારી જ છે, પણ ઉપર નાઇટીમાં આટા મારે છે. હવે આવી હાલતમાં હું એને મોહિતભાઈની સામે લઈ આવું, એટલે પછી મેં વાતને વાળી લીધું કે તબિયત નથી સારી. ભાભી હું કંઈ બનાવતા નહીં આવડતું હોય. બ્રેડ ને બ્રેડ. કેટલી ભૂખ લાગી છે. વોટ ઇઝ ધીસ ગોપી? શું ચાલી રહ્યું છે આ બધું? અને ખાઉં છું, નથી દેખાતું યાર, કેવા પ્રશ્ન. આવી રીતે રસોડા ઉપર બેસીને કોણ ખાય? આપણા ઘરમાં નથી ને બેસવા માટે કોઈ વ્યવસ્થિત ટેબલ. નીચે બેસીને જમી લે ભાઈ. ડાઇનિંગ ટેબલ નામની વસ્તુ હોત તો હું ત્યાં બેસીને ખાતો. ગોપી તું ઘરની લક્ષ્મી છે અને પરણીને આવી છે આ ઘરમાં, પણ જરા એવું કે આ શું હતું લક્ષ્મી સરસ્વતી? કંઈ પણ દેવા. તમે એટલે ભણેલા કેમ છો મને એની ખબર પડતી. ના ભણ્યા હો તો સારું હતું આના કરતા. ભણતર પણ બાજુએ હોય અને આપણું ફેમિલી પણ બાજુએ હોય. તું છે ને બધું સાથે લઈને માત્ર ને માત્ર તારી ઈચ્છા પ્રમાણે જે જીવન જીવે છે ને એ સાચું જીવન નથી. એની સ્વતંત્રતા કહેવાય. જે રીતે હું જીવું છું ને એને, અને મને આવું જ જીવવું ગમે. ગોપી આવી રીતે લોકોની આંખે ચડીને મેળવેલી આ તારી સ્વતંત્રતા છે ને એ કોઈ જ કામની નથી. અને આવી સ્વતંત્રતા હોય તો પણ શું કામની? એક્સક્યુઝ મી, આંખે ચડવું એટલે હું? મતલબ હું એટલી નાની હાઈટની કે એટલી પતલી છું કે કોઈની આંખની ઉપર ચડી જાઉં? એટલે હું વિચારું છું હું કોઈની આંખની ઉપર ચડું તો બિચારાને કેટલો વજન લાગે મારો. કાંઈ પણ બોલો છો, મતલબ કોઈ એમ સેન્ટેન્સ મેચ જ નથી થતું. ગોપી વિચાર કરતું, આ ઘરના બધા લોકોને તારાથી ફરિયાદો છે. મમ્મી કહેતા હોય છે, ભાભી કહેતા હોય છે તને કોઈ કામકાજ કરવામાં કોઈ રસ નથી, મન ફાવે ત્યારે ઉઠે છે, મન ફાવે એવી રીતના બધાની સામે બોલી દે છે. એટલે હું આવી અને લગભગ 3 મહિના જ થયા છે ને. 3 મહિનામાં હું બધાને નડી ગઈ. હવે એ તો તું જાણી શકે. તું જો તારે ને તો આ 3 મહિનામાં બહુ સારામાં સારું વર્તન કરીને બધાના દિલ જીતી શકે, પણ નહીં, અહીંયા તો ફરિયાદો સિવાય કંઈ નથી રાખ્યું. અરે દિલ કઈ જુગાર છે કે હું રમું ને જીતી લઉં? કેવી વાત કરો છો તમે, ગજબ ના છો. આવી ફાલતુ વાત નહીં કરો. તમે ઓફિસ ભેગા થાઓ, ખાલી ખોટો ટાઈમ પાસ નહીં કરો. હવે ટાઈમ પાસ હું નથી કરતો, ટાઈમ પાસ તું કરી રહી છે. જો હમણાં મહેમાન આવ્યા હતા, ભાભી તને ઉપર બોલાવવા માટે પણ આવ્યા હતા. કીધું ભાભીએ મને, હવે પાછું તમે જ કહેશો. એ તો પ્રોબ્લેમ છે તારો કે તારી ભૂલ છે એ દર્શાવવા માંગે છે છતાં પણ તારે સાંભળવી નથી. તો ભાઈ તું ક્યારે સુધરીશ મને કે ને? આવું પહેલી વાર નથી થયું કે હું તારી સામે આવીને આવી બધી ફરિયાદો કરું છું કે આવી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું. આ ઓછામાં ઓછું અઠવાડિયામાં 2-4 વખત તો બની જ જાય છે. તમને લાગે છે હું બગડેલી છું? તો આને શું કહેવાય? તું જો ને આ ઘરમાં ભાભી પણ છે, ક્યારેય પણ ભાભીએ આવું વર્તન પહેલી કર્યું છે? વાત તો ભાભી સાથે મારી કમ્પેર કરો જ નહીં. એનું ને મારું કોઈ લેવલ મેચ થતું જ નથી. હા, નથી જ થતું, કારણ કે સંસ્કાર, મર્યાદા, ઇજ્જત, આબરૂ આ કોઈ વસ્તુ મેચ થતી નથી. બસ માત્ર ને માત્ર એક જ વસ્તુ મેચ થાય છે તારા પ્રમાણે, અને એ છે તારું ભણતર. તું તમારે પછી મર્યાદામાં મહારાણી રહેતી હોય એવી લાવવી જોઈએ ને. તમારે પરણવું છે ભણેલી ગણેલી છોકરી સાથે, અને છોકરી જે રીતે રહે તમને ફાવતું નથી. હું કંઈક કરી જ ના શકું. આનું કોઈ સોલ્યુશન હવે છે જ નહીં. હવે તો બધું થઈ ગયું ને, ફેરા બેરા ફરાઈ ગયા ને. અને તમે પાછા સંસ્કારને આધીન જીવવાવાળા ફેરાઈ ફરાઈ ગયા એટલે એની સાથે 7 જન્મ સુધીની પાછળ પાછળ ફરશો, થાય કે નહીં? ભોગવો તો પછી હું કંઈ ના કરી શકું. ભૂલ છે મારી કે અહીંયા તારી પાસે તને સમજાવવા આપી. સોરી. હા, સુધારવી ભૂલ. જાઓ. ભગવાન કરે ને આ ભૂલ સુધરતી હોત ને તો સારું જ હોત. લે. દેવાંગ, હા મોટા ભાઈ. મારે તને એક વાત કરવી છે. હા બોલો ને, શું વાત કરવી છે? હા, તારી ઘરવાળીને કાંઈક સમજાવતો હોય તો તું. મને શું લાગે છે મોટા ભાઈ કે મેં ક્યારેય ગોપી સાથે આવી છે વાત નહીં કરી હોય? અરે પણ અરે હજારો વખત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે પણ સમજે તો ને. પણ જરીક તો જોવું પડે ને બધું ઘરનું. હે હા, બપોરે 12 વાગે તો નાહી છે અને બપોર સુધી આમ નાઇટીમાં ફરે. અરે હું એનો જેઠ થાવ છું તોય મારી સામે આવી જાય આવી રીતે. હા, આ તો સારું ન કહેવાય. ના જ કહેવાય ને. ઘરની ઇજ્જત અને આબરૂની
માન મર્યાદા તો રાખવી જ પડે ને. મને નહોતી ખબર કે ગોપી ભણેલી ગણેલી છે. એ જોઈને મેં એની સાથે લગ્ન કર્યા હતા. પણ મને નહોતી ખબર કે ભણેલું ગણેલું વ્યક્તિ પણ આવી રીતે ઘરમાં બધાને હેરાન કરી શકે. સાચું કહું ને મોટા ભાઈ, તો મને પણ પસ્તાવો થઈ રહ્યો છે કે ગોપી સાથે લગ્ન કર્યા તો કર્યા શું કામ? જો ભાઈ, હા, આપણા સમાજમાં આપણી આબરૂ જાય ને એવું થાય છે. કોઈ છે આપણા પરિવારમાં આવું? હા, વાત જ એ છે. છતાંય તે હું મારી રીતે પ્રયત્ન કરીશ હજી પણ. અને આમ પણ હા, મહેમાન આવ્યા હતા મોહિતભાઈ, અને એમની વચ્ચે જે કંઈ પણ થયું ને, સોરી, મને પણ એનો ખેદ છે. વાત જ એ છે ને, આજે આવ્યા હતા, કાલ બીજા આવશે. તો આમાં આપણા ઘરની જ આબરૂ જાય ને. તો જરીક હા, ગોપી વહુ સમજી જાય તો સારું. સમજો તું? ઠીક છે મોટાભાઈ, પ્રોમિસ કરું છું કે નેક્સ્ટ ટાઈમ કદાચ તમારે આવી રીતે ફરિયાદ કરવાનો મોકો ના મળે. સારું, સમજાવી દેજે એને. હા, કામ પતાવી. હા. એકદમ મજામાં છું પપ્પા. તમે કેમ છો? અરે મને શું વાંધો હોય? ના ના ના, હું કઈ બહુ વહેલી નથી ઉઠતી. મારા સમયે જ ઉઠું છું. મમ્મીને પણ મારી યાદી આપજો. ગોપી, આ શું હાથમાં ચાલે ને આટા મારે છે? આ ઘરમાં મહેમાન મહી આવે એની માટે ચા પાણી કરવાના, કઈ નાસ્તો બનાવવાનો, ને તું તો હુતી પડી હતી અત્યાર સુધી. ના ના, એમ તો હું ક્યારની ઉઠી ગઈ હતી. પણ મને ભાભીએ જ ના પાડી કે આવા કપડામાં તું મહેમાન સામે ન આવતી. હું તો આવતી જ હતી. પણ તો આ નાઈટી પહેરીને ન રખડાય. અત્યારે તો સાડી પહેરી લે. હવે મમ્મી, બહાર તો વાગી ગયા છે. હું વિચારું છું કે હવે કાલે જ ના આવતો. એને કરે એમ કર ને, મહિના દી પછી ના દે ને. હા, એ આઈડિયા પણ સારો છે. પણ હું એને યુઝ નહીં કરું, કેમ કે મને આમ એકાત્રે નાવાની આદત છે. હવે શરમ જેવું છે કે નહીં તને? અરે વહુ છે ને વહેલી ઉઠી નાય ધોઈને પછી રસોડામાં ઘરે. પ્લીઝ હા, એના માટે મમ્મી તમારે ગામડાની કોઈ ગોરી શોધવાની જરૂર હતી. તમારે જોઈએ ભણેલી ગણેલી વહુ, અને પછી આશાઓ રાખો ગામડાની વહુ જેવી. એ તો સેટિંગ ના આવે ને. ના આવે ને. એટલે મેં ગુનો કર્યો, તને લઈ આવી શહેરમાંથી એટલે. એ તો હવે મને નથી ખબર, પણ હું જેવી છું ને એવી રહીશ. એમાં કઈ ફેરફાર નહીં થાય. એટલે મારે રોજ રોજ કચકચ કરવાનું બંધ કરી દેવાનું એમ ને? હા બસ, કેટલું સમજો છો તમે મને. હા. વાહ વાહ, ખરેખરી વહુ મળી છે મને તો. એક નિકિતા અને એક તું. કેટલો હાથી ઘોડાનો ફેરફાર છે તમારા બેમાં. એ ગામડાના, હું શહેરની. એ અભણ, હું ભણેલી. ફરક તો છે જ. પણ થોડીક કંઈક છે ને આપણે ઘરની રૂઢી લેવાય. મને છે ને સવારમાં આટલું કચકચ સાંભળવાની આદત નથી. શું છે ને કે હું હોસ્ટેલમાં ભણતી હતી અને ત્યાં આટલું કચકચ કોઈ કરતું નહોતું. એટલે પ્લીઝ તમે તમારું આ સવારનું કચકચ બંધ રાખો. બોલો લ્યો, શહેરની વહુ લઈ આવી એ મારા માટે મોટો ગુનો બની ગયો. પ્લીઝ માફ કરજો. તમારી રૂઢી પ્રમાણે તમે હાલો ને અમારી રૂઢી પ્રમાણે અમે હાલીએ. ગોપી, ક્યાં જાય છે આવી રીતે? જેઠાણીજી, મને યાદ જ છે કે તમે જેઠાણી છો. વારંવાર યાદ નહીં કરાવો. નહીં એટલે જ્યારે હોય ત્યારે તમારે પંચાયત કરવી જરૂરી છે. ક્યાંય લખી દીધું છે? હું પંચાયત નથી કરતી, પણ મને એમ હતું કે મેં તને કીધું ને કે હવેથી ઘરમાં વ્યવસ્થિત કપડાં પહેરીને ફરજે, તો મને એટલી આશા હતી કે સાડી નહીં પહેરતો કંઈ નહીં, કમસે કમ ડ્રેસ તો પહેરેલો હશે. ભાભી, આશા હોય છે જ નિરાશા થવા માટે. સમજાયું? એટલે હું જાઉં છું મારી ફ્રેન્ડ્સને ત્યાં. મારી ફ્રેન્ડ્સ આવી છે અહીંયા. શેખ નવસારીથી સુરત આવી છે સ્પેશિયલ મને મળવા માટે. ઓ મેડમ, પહેલાં છે ને કોઈ પણ પ્લાન બનાવતા પહેલાં ઘરમાં મોટા સાથે વાતચીત કરો. હા, એવું હોય પાછું પૂછવાનું? ગોપી, એ પૂછવું એટલા માટે પડે કેમ કે તમે આ ઘરના નવા નવા બહુ છો, તો તમારે હજુ કુળદેવીના મંદિરે દર્શન કરવાના બાકી છે, એમના આશીર્વાદ લેવાના બાકી છે, બીજા ઘણા બધા રીત રિવાજ કરવાના બાકી છે. તો એ બધું કર્યા પહેલાં તમે આવા કઢંગા થઈને જે ગામમાં રખડવા ભાગો છો ને એ ના જાઓ તો સારું. કટુંબા? હા, હું તમે સાંભળ્યું પહેલી વાર. વોટ એવર. ભાભી,
આ દર્શન કરવા માટે તમે જ જઈ આવો તો કેવું રહે? એ દર્શન કરવા મારે નથી જવાનું. મારા લગ્ન થયા અને વર્ષો થયા અને હું વર્ષો પહેલા દર્શન કરી આવી છું. નવા લગ્ન તારા થયા છે, દર્શન કરવા તારે જ જવાનું છે. મારાથી તમે જઈ આવો ને, એ સમજતા જ હોય કે ભાઈ નાની બહુ થોડી કામમાં રહે છે, બિઝી રહે છે, એમને બધી ખબર જ હોય. સાચું કહું, આજે મને સમજાણ કે ભણેલા સારા પણ વધારે ભણેલા નહીં સારા. હું એકલી જ છે ને વધુ નથી ભણી, થોડું ભણી છું. ભાભી, હવે તમારી આ પંચાયત પતી ગઈ હોય તો હું જઈ શકું? નહીં, તારે જ્યાં કંઈ પણ જવું હોય ને તારા પતિની અને ઘરના વડીલની સલાહ લઈને જાજે, કેમ કે કુળદેવીના મંદિરે દર્શન કરવા જવાનું છે, એ ફાઇનલ છે. તમને એવું કેમ લાગે છે ભાભી કે તમે જે કહેશો તે બધું જ હું માની લઈશ? ના, એટલે તમને આમ મનમાં એવું હશે ને કે હું જેઠાણી છું એટલે એમ સિનિયર કહેવાઉં થોડી, પણ અહીંયા હું સિનિયર જુનિયર એવું કશું માનતી નથી. એટલે તમને પૂછી નથી રહી, તમને કહું છું કે હું જાઉં છું. મોબાઈલ હા, હું છું. શું થાય અશોક બા? હવે તમે કાંઈ કોને સમજાવો ને. હવે એણે શું કર્યું? અત્યારે ખબર નહીં કઢંગા કપડાં પહેરીને ઊભી છે, કે છે કે મારે ફ્રેન્ડ ભેગું બહાર જવું છે. અરે હું ફ્રેન્ડ ભેગું બહાર જાઉં છું. અરે આજે તો આપણે કુળદેવીએ જવાનું છે. હા, આ તો પગે લાગવા જવાનું છે આપણે. મને ખબર છે, અને મેં એને કીધું કે હજુ તારા નવા નવા લગ્ન થયા છે, કુળદેવીના દર્શન બાકી છે, એના માટે આજે જવાનું છે. પણ માને નહીં બીજા. આ તો ખોટું કહેવાય ને. આણે તો હવે બહુ કરી છે હો બા. પાછી મને શું કહે છે ખબર? મારી ફ્રેન્ડ નવસારીથી અહીંયા આવી છે સ્પેશિયલ મને મળવા માટે, એટલે મારા વતી તમે દર્શન કરી આવજો. હવે જાણે કે મેં એના વતી લગ્ન કરી રહ્યો. બોલ બહુ કરી આણે હવે. અશોક, હું તો સમજાવીને થાકી હવે તો એનાથી. કેટલુંક મારે સમજાવવું? પણ હવે આ હદ કહેવાય. હદ જ કહેવાય ને કે નાના મોટાનું કોઈનું આમ કે માન રાખતી નથી. અને મેં એને કીધું ને કે તમારે જવું હોય તો તમે એકવાર ઘરના વડીલની સલાહ લઈ લ્યો. એ એમ કે વાંધો ને આજે જઈએ આપણે પછી જશું. નહીં, એ સલાહ હું લેવાની નથી ને મને કોઈ આમ ન કહી શકે ને તેમ ન કહી શકે. ખબર ને કેટલું બોલતી હતી. તું તો મોટી છો, તું વડીલ તરીકે જ કહેવાય. તારી વાત તો એને માનવી જ જોઈએ. એના માટે તો હું કંઈ નથી, ઘઉંમાંથી કાકરા કાઢે ને એમ મારી વાતને કાઢી નાખે છે. શું કરું અશોક? હું એને સમજાવીને થાકી કે તું ઘરમાં વહેલી ઉઠતી જા, આની જેમ તૈયાર થા ને ઘરનું કામકાજ સંભાળ. ના, એકની બે નથી થતી. એકની બે નો થાય એમ નો હાલે ને. હે જો મારી વાત સાંભળો. હવે આપણે એને કઈ ઠેકા સવીને સમજાવી નહીં ઠેકા. આજ સને કાંઈક નવું કરવી એટલે એને કાંઈક ભાન આવે. એ દેવાંગભાઈનું નથી માનતા, આપણું શું માનશે? દેવાંગભાઈએ સમજાવીને થાકી ગયો, પણ એની વાત એ નથી માનતી. એ બિચારો એના ઓફિસે બળતરાશ કરતો હોય. ઠીક કે મોટા ભાઈ મારે શું કરવું, મારે કોઈ વાત માનતી નથી. પણ બા અત્યારે આનો કાંઈક ફેસલો કરો હાલો. અને તું કાંઈ મૂંઝાતી નહીં તમ તારે. હા, પણ ન કરે નારાયણ આપણું મોઢું તોડી લેશે તો? મોઢું એમ હું તોડતા હતા. મારું તો ઘણી વખત મોઢું તોડી લીધું એને. તમે આમ કરો ને તમે તેમ કરો ને તમે તમારી રીતે કરો ને હું મારી રીતે કરું ને. આમાં શું સમજવું આપણે? હવે બા મારી વાત સાંભળો. આ એક માણસ છે બરોબર, કામય નથી કરાવતા. એ ગોપી બહુ કામય નથી કરાવતા, હરખી રીતે ઘરમાં રહેતા તો નથી. એ તો હું જોઉં છું. તો પછી ઊભા થાવ હાલો. ગોપી, હું બટા આ શું છે? હે ભાઈ શોર્ટ લાગ્યો એવું કેમ કરો છો મને જોઈને? તમે કપડા કેવા પહેર્યા છે? તને ખબર નથી પડતી કે ઘરમાં સાડી પહેરાય? આ તારા જેઠ છે. એટલે મને યાદ છે ત્યાં સુધી તો આવું નક્કી થયું હતું ને કે હું સાડી વાળી નહીં પહેરું. પણ કઈ કે વ્યવસ્થિત દુપટ્ટો નાખીએ કઈ એમને આપણા પરિવારમાં કોઈ આવા કપડા પહેરે છે? આમું જોવે છે પાછા. આમ નજર નો મેળવાય. જરી કઈ શરમ નથી તમને?
અને અને આ તૈયાર થઈને ક્યાં ઉપડ્યા? શું થયું? નજર એક થઈ તો કઈ થઈ ગયું? તમને જરી કઈ શરમ નથી. તું જ અરે તમારા લગ્ન થઈ ગયા છે, ભૂલી નથી ગયા ને? આમને સમજાવી દો, મારી સામે વધારે લેક્ચરબાજી નહીં કરે. પણ એ મોટા ભાઈ કહેવાય, એ તો કે ઘરમાં વડીલ હોય ને એને બોલવું પડે. મોટા ભાઈ નાના લોકો હોય ને તો લાડ કરે, એટલે હું કરું છું. પણ આવા લાડ ન હોય. અરે તો કેવા હોય? નિયમો લખી દો મને. એક કામ કરો, ડાયરી બનાવો. ડાયરી, મોટા ભાઈના અલગ નિયમ, સાસુમાના અલગ નિયમ, નિકિતા ભાભીના અલગ નિયમ અને દેવાંગના તો સાવ અલગ. અરે પણ તમે આવું શું કામ કરો છો ને? તમે હાવ અલગ જ પડો છો ઘરમાં બધાયથી. તો એ સારી વાત છે, હું અલગ પડું છું તો આમ સમાજમાં એવું લાગશે ને કે ગોપી બહુ તો સાવ અલગ પડે છે આ અશોકભાઈના ઘરમાં. કેમ? આપણે સમાજ સામું નથી જોવાનું, તો આપણે ઘર સામું જોવાનું હોય. અચ્છા, એમ કોને મને? અરે ઈ શું કરો છો તમે? ઘર સામું જોઉં છું. બોલો, ઘર સામું જુએ છે. હા હા. અરે એવી રીતે નહીં, રૂઢિ પ્રમાણે રહેવાનું હોય. 10 વખત તને મેં કીધું છે કે રૂઢિ પ્રમાણે રહેવાનું હોય. તમારી રૂટીની તો તમે પાલો એમ, તમે પાલો એ બધું રૂઢિ, આ બધું મને નહીં ફાવે. સાંભળી લો મમ્મીજી, મારે મોડું થાય છે, મારી ફ્રેન્ડ્સ મારી રાહ જોઈને ઊભી છે. પ્લીઝ હવે મને અહીંથી જવા દો. નહીં, નથી જવાનું. આપણે છે ને માતાજીએ પગે લાગવા જવાનું છે. આ ઘરમાં કોઈને રિસ્પેક્ટ જોતી જ નથી. એ રિસ્પેક્ટ શું કહેવાની મને નથી ખબર પડતી, પણ તમારે છે ને અત્યારે માતાજી ત્યાં દર્શન કરવા આવવાનું. મોટા ભાઈ, રિસ્પેક્ટ એટલે હું તમને આમ જે ઇજ્જત આપું છું સામેથી તો લ્યો ને, લ્યો. હાલો. આગા સાંભળ. કોને ગોપી બહુ, હું તને એમ કહું છું કે આજે આપણે માતાજીએ પગે લાગવા જવાનું છે. તારે તારી બેનપણી પાસે શું જવાની જરૂર છે? તમે પણ તો માતાજી છો. એ હારું નથી લાગતું, હારું નથી લાગતું. એ શું પગે લાગવું એ પણ સારું નથી લાગતું? મને નહીં, આપણી કુળદેવીને પગે લાગવાનું છે. જય હો કુળદેવી માતા. થઈ ગયું જય જય. હા તો તમે તમારી બેનપણીને એમ કહેજો ને, આવજો ટાટા એમ કહી દેવાય ને. હારું, હું જઉં તો ખરી, પછી કહું ને આવજો ટાટા બાય. હા, એ તારે જવાની જરૂર નથી. મેં તમને પૂછ્યું નથી, હું તમને બેઉને કહું છું કે હું જાઉં છું. બા હવે આનું કાંઈક કરવાનું છે. હો, હું શું કરું? હા તમે તો થાકી ગઈ છું. તમે તો આ ગોચ્યું હતું. તમે જ વાત કરી હતી ને દેવાંગ હાટું કે મને તો એમ હતું કે સારો સુંદર વહુ છે, શેરની છે, ભણેલી ગણેલ હોશિયાર છે, એટલે આ ઘરમાં લઈ આવીશ ને તો બધાને કેવી રીતે સંભાળીને રાખશે. ઘરની પથારી ફેરવી નાખીશ. હવે હું તમને કહું છું કે હવે છે ને આને કાંઈક કયો. અને તમે જોયું એના પગમાં એને કાંઈ નહોતું પહેર્યું. પગમાં શું? આમ પોતાનો ડ્રેસ કેવો પહેરીને ફરે છે એ તો તું જો. મારે નથી જોવું, તમે જોવો ને આને કાંઈક કરો. મોટા ભાઈ, તમે હું વહેલો આવી ગયો તું અહીંયા? હે, હા બંધ છે, આ ચાલુ છે, આ બધું શું છે? વિચારમાં હતો કે હું અહીંયા વહેલો આવ્યો જ છું. શું કામ? તારે વહેલું આજ આવવાની જરૂર નહોતી. તો શું કરવું? હું કરવું? હું આ તારે ઘરવાળીને જોઈ હે એની સાથે જ લડાઈ ઝઘડો થયો હતો, એટલા માટે જ આવી ગયો કે હવે જેને મારું મન જેને ઘરમાં લાગતું નથી, હર વખતે મને આખું ઘર જેને કવડવા દોડતું હોય ને એવું લાગી રહ્યું છે. તને એવું થાય છે ને તો અમને એવું જ થાય છે. તું તો એનો ઘરવાળો છો ને એવું થાય છે. જો ભાઈ મારી વાત સાંભળ, આ દિવસે ને દિવસે છે ને એના કપડાં ટૂંકા થતા જાય છે, એટલે ક્યાંક મને તો બીક છે. એમણામ ક્યારેક ન આવે હામી, એટલે મારી આમ કરીને જોવે આમ. હવે કઈને થાકી ગયો છું. માનવી જોઈએ ને મારી કોઈ પણ વાત, અને સામે દર વખતે એની પોતાની આર્ગ્યુમેન્ટ્સ અલગ પ્રકારની જ હોય છે કે જાણે પોતે એક જ ભણેલી ગણેલી છે, એને પોતાને જ સમજણ પડે છે અને આપણે બધા ગાંડા છીએ. હું ગાંડા સવી નહીં પણ ગાંડા કરી નાખશે એવું મને લાગે છે. મને એમ હતું કે ભણેલી ગણેલી છે, કદાચ ઘરમાં આવશે ને તો ઘરમાં સારી વાતો થશે, આ ઘરમાં સારા સંસ્કાર આવશે. અને કદાચ એ શરૂઆતમાં બધી વાતો કરતી હતી ત્યારે એમ હતું કે ઘરમાં આવ્યા પછી એ બધા જેવી રીતના રહે છે ને એવી રીતના રહેતા પણ શીખી જશે, પણ નહીં, સમજવાનું નામ જ નથી લેતી તો શું કરું?
જો મારી સામું બોલે, બા સામું બોલે, એનું જરી કંઈ મને દુઃખ નથી, પણ આ તારી ભાભી સામું બોલે ને ત્યારે મને બહુ દુઃખ થાય છે. દુઃખ તો મને પણ થાય છે મારા નિર્ણયનું. મને લાગે છે કે હવે આમ સીધી રીતે વાત બનશે નહીં. તો કંઈક તો કરવું જ પડશે કે ગોપીએ આપણા ઘરના દરેક વ્યક્તિઓની વાત માનવી પડે. મને નથી લાગતું કે એવું કાંઈ બને. કેમ ના બને? એ કોઈ બાપનું માને છે? હે બોલ ને, કેમ સાનું મનો થઈ ગયો? નથી માનતી એ તો તકલીફ છે, પણ હવે આના માટે મારી પાસે એક છેલ્લો રસ્તો વધ્યો છે. હજી એક રસ્તો છે? હા, હે હા, એક જ રસ્તો એવો છે કે જેનાથી ગોપીએ વાત માનવી પડશે, અને જો વાત નહીં માને ને તો એની સજા ભોગવવી પડશે. કયો છે એ રસ્તો? એ રસ્તો છે છૂટાછેડાનો. છૂટાછેડાનો? હા, જ્યારે આપણી પાસે બીજા કોઈ રસ્તા ના બચે ને ત્યારે એક જ રસ્તો હોય છે પણ કે આવેલી મુસીબતમાંથી આપણે છૂટા થઈ જઈએ. પણ મારી વાત સાંભળ, લગ્નના હજી 3 મહિના જ થશે અને 3 મહિનામાં છૂટાછેડા જોયું જશે બધું. હું જોયું છે. ધ્યાન રાખજો. મોટા ભાઈ, તમારે એક તરફ સમસ્યાનું સમાધાન જોઈતું છે અને બીજી તરફ તમે મને આવી રીતના ડરાવી રહ્યા છો. જો મારી વાત સાંભળ, એ અત્યારે રહેશે. મારે કોઈ વાત નથી સાંભળવાની થતી. મારે જે કરવાનું છે ને એ કરીને જ રહીશ. બા દાળ ભાત બનાવો કે ન બનાવવા છે? બધાની ઈચ્છા બેટા, પણ પેલા ગોપી વહુને પૂછજે. શું થયું? બાપ, મેં આજે છે ને એક મહત્વનો નિર્ણય લીધો છે અને એટલા માટે તમારી પાસે આવ્યો છું. મહત્વનો નિર્ણય એટલે કઈ કામ ધંધો કરવો બીજો કે શું છે? ભાવ થઈ ગયું બા. ગોપીએ આપણને ઘરમાં બહુ સારી રીતે હેરાન કરી લીધા અને આમ પણ એણે જે ઈચ્છ્યું હતું ને એ બધું જ હાંસલ કરી લીધું છે. એટલે હવે હું છે ને આ ઘરના લોકોને આવી રીતે હેરાન થવા દેવા નથી માંગતો અને એટલા માટે જ આવ્યો છું કે હું છે ને ગોપીની સાથે છૂટાછેડા લઈ લેવા માંગુ છું. છૂટાછેડા? દેવાંગભાઈ, આ શું બોલે છે તું? એ હાસો જ બોલે છે અને આ એક જ રસ્તો બેસ્યો છે. એટલે તે પણ વિચારી લીધું કે એને છૂટાછેડા દેવડાવવાના? બીજો તો શું કરવું? આ તમે જોતા નહોતા આજ કેવું તમારી સામુને નવું કાક બોલ છે. સિરિયસ મેટર? યસ, ઇટ્સ સો મચ સિરિયસ મેટર. ના ભાઈ, તું તો ગુજરાતીમાં બોલ. અમને બહુ તકલીફ છે અંગ્રેજી સાથે. ગોપી, હું તારી સાથે ડિવોર્સ લઈ લેવા માંગુ છું. આજથી તું તારી રીતે છૂટી અને હું મારી રીતે. અચ્છા, તો આટલો મોટો નિર્ણય લઈ લીધો છે તમે? ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. આમે તે આજકાલ ડિવોર્સ કોઈ મોટી વાત નથી ને. તમે જોવો ને, 100 લોકો લગ્ન કરે ને એમાંથી 80 લોકોના તો ડિવોર્સ થાય જ છે. એના લિસ્ટમાં એક નામ આપણું પણ હશે. ગોપી, તારા છૂટાછેડા થવાની વાત છે. સાંભળ્યું મેં, મારા કાન ખુલ્લા છે. એટલે તને આ વાત મંજૂર છે? હવે કંઈ જબરદસ્તી તો આ ઘરમાં રહેવાશે નહીં. કોઈને નથી ફાવતું મારી સાથે તો ઇટ્સ ઓકે. એટલે આ તમે લગ્ન કર્યા હતા, એ કેવી રીતે લગ્ન કર્યા હતા? આમ ફેરા ફરીને લગ્ન ફેરા- તમે લોકો હતા ને? આને આ છોડો ને મોટા ભાઈ, કોને સમજાવી રહ્યા છો? જેના માટે લગ્ન એટલે કે એક સામાન્ય એવા 4 ફેરા ફરી લેવા અને સપ્તપદીના વચનમાં બંધાઈ જવું. સાચું કહું ને તો ભણેલા ગણેલા લોકોને આ જ પ્રોબ્લેમ હોય છે. બસ મન ફાવે ત્યારે ભેગા થયા અને મન ફાવે ત્યારે છૂટા થઈ જઈશું. બાકી કોઈની લાગણી, કોઈનો પ્રેમ, પરિવારની ભાવના, આ બધું ક્યાં ક્યારેય જોવાનું જ છે. અને શું ફરક પડે છે આનાથી? હે, સાથે હોઈએ ના હોઈએ, આજે કોઈ બીજો, કાલે કોઈ ત્રીજો. હે ને ગોપી? ઘણો ફરક પડે છે. આ સમાજમાં રહેવાનું છે. સમાજ શું કહેશે આપણે? આ સમાજની વાત કરું છું બા. એ સમાજની કે જેને મેં લગ્ન કર્યા હતા ત્યારે પણ કોઈ ફરક નહોતો પડ્યો અને હવે છૂટાછેડા થશે ત્યારે પણ કોઈ ફરક નહીં પડે, સિવાય કે ખાલી વાત કરવા. દેવાંગભાઈ, એ બધી વાતો જ આપણા ઘર પરિવારને અસર કરશે. એ તો આમ થાય વાતો થઈ રહી છે ને ભાભી.
આ ગોપી આવી છે ઘરમાં ત્યારથી લોકો અને સમાજના આ બધા વ્યક્તિઓ આપણી જ વાતો કરી રહ્યા છે કે કેવી વહુ ઘરમાં લઈને આવ્યા છે. હા, મોઢું કરે એ તો જો. વધારે પડતી ઇન્સલ્ટ કરવાની જરૂર નથી. ડિવોર્સ જોતા હોય તો ચલો અત્યારે જ જઈએ એડવોકેટ પાસે. ગોપી શાંતિ રાખતી. આ કોઈ નાની વાત નથી કે નથી લગન ઢીંગલા ઢીંગલીના ખેલ કે આજે સાથે આવ્યા ને કાલે છૂટા પડી ગયા. દેવાંગભાઈ, હજુ તમે વ્યવસ્થિત વિચારી લો. હવે વિચાર શું એને કરવાનો છે? મારે વિચાર કરવાનો છે. હું ઘરની વડીલ છું અને હું કહું ને એમ જ થવાનું છે. આ છૂટાછેડા નહીં થાય. મારે સમાજમાં રહેવાનું છે. પણ અમારે આ ઘરમાં રહેવાનું છે. આ હશે ને ચાલે કે મારી રહી નહીં એકવી હો. અશોક, એ બે માણસની વાતમાં આપણે બે વધુ ન બોલીએ તો સારું. સાચી વાત બોલી રહ્યા છે મોટા ભાઈ. લગ્ન તો મેં કર્યા છે ને ગોપી સાથે, તો ઘરના તમે બધા શું કામ ને હેરાન થઈ રહ્યા છો? મારો નિર્ણય હતો લગ્ન કરવાનો. અને આમ પણ ગોપી જેવી છે એવી મારી પત્ની છે. વાહ, લાઈક ઇટ. ઈ લાયક ઈટ ને બાઈક ઈટ સન તમારી પાસે રાખો. હા, એટલે હું એ જ કહેવા માંગુ છું કે લગ્ન કર્યા છે તો પછી નિભાવવા હોય તો નિભાવી શકો છો, અને જો ન નિભાવવા હોય તો મને કંઈ પ્રોબ્લેમ નથી ડિવોર્સ કરવા. બાકી હા, હું તમારા માટે બદલાઈ જઈશ એવા વિચાર મનમાંથી કાઢી નાખ. સારું, તો તમે ચારે લોકો ડિસિઝન લઈ લો શું કરવાનું છે ને શું નહીં. જો ડિવોર્સ દેવાના હોય તો હું રેડી છું, લોયર પાસે જઈએ. અને જો ન દેવાના હોય તો હું મારા રૂમમાં આરામ કરવા જાઉં. બાય. એક મિનિટ ગો. બેટા, હું આ છૂટાછેડા નહીં થવા દઉં. કોઈ કાળે હું છૂટાછેડા નહીં થવા દઉં. અરે આપણે જોઈ વિચારીને આ લગ્ન નથી કર્યા. પેલા જોવું જોઈએ કે કેવી છોકરી છે, કેવા એના સંસ્કાર છે, કેવું ઘરબાર છે, કેવી રીતે નિભાવશે. એ બધું આપણે કાંઈ પણ વિચાર્યું નહીં ને લગ્ન કરી નાખ્યા. એ ભૂલ કોની છે? આપણી છે. એટલે હવે આપણે જ નિભાવવું પડશે ને છૂટાછેડા હું આપવા નહીં દઉં. ઠીક છે, તો પછી હવે બીજો એક રસ્તો બચ્યો છે મારી પાસે કે હું અને ગોપી અમે લોકો જુદા થઈ જઈએ, જેથી કરીને અમે લોકો અમારા વિચાર પ્રમાણે જીવી શકીએ અને તમે લોકો અહીંયા શાંતિથી જીવી શકો. અરે આવું હાલે હશો? આવે જાય તો શું પછી ઘરમાં શું રહ્યું અમારે? બા, અરે મારો પરિવાર બી ખાઈ જાય, મારો માળો બી ખાઈ જાય. બા, મને દેવાંગભાઈની વાત સાચી લાગે છે. દેવાંગભાઈનું ઘર તૂટે અને ગામમાં આપણી આબરૂ જાય એના કરતાં તો સારું એ જ રહેશે કે દેવાંગભાઈને ગોપી અલગ રહી. એ બે માણસ પછી સ્વતંત્ર પોતાની જિંદગી જીવશે. સાચી વાત છે ને અશોક? આમ વિચારતી તો સાચી જ વાત છે. અને આજકાલ બે ભાઈઓ અલગ પડે છે એ નાની વાત છે. લોકો વાતું કરશે તો 2-5 દિવસ વાતું કરશે કે બે ભાઈ અલગ પડી ગયા. પણ આ ઘરેથી અલગ પડશું આપણે, બિઝનેસમાં નહીં. હા દેવાંગ, તને એક વાત પૂછું? તારા નોખા થયા પછી આ સુધરી જશે ને એવું લાગે છે? એટલીસ્ટ તમે લોકો તો હેરાન થતા મળશો ને. જે કંઈ પણ હેરાનગતિ રહેશે એ મારી અને ગોપીની વચ્ચેની વાત રહેશે. હું બધું સહન કરી લઈશ. બાકી તમને લોકોને ક્યારેય હેરાન થવા નહીં થાય. મારો આ નિર્ણય ફાઇનલ છે અને હું મારી બધી વ્યવસ્થા કરી રહ્યો છું. બા, સાચું કહું ને તો વાઘ દેવાંગભાઈ એકનો નહીં, આપણો છે. આપણે જ્યારે જોવા ગયા ને ત્યારે બધી તપાસ કરી લેવી હતી. હું એ જ કહું છું કે આપણે કંઈક તપાસ ન કરીને તો આ બિચારાની જિંદગી દુઃખી થઈ. અરે બા, આપણે જ રૂપ અને એનું ભણતર જોયું હતું, સમજ્યા? તો મારું મગજ એ કામ નથી કરતું. નિકિતા, તારી વાત સાચી છે કે આપણે કાંઈ પણ જાણ્યા વિના આ બધું કરી બેઠા અને હવે ભોગવવું પડે છે.